કંડક્ટરની ભરતી માટે અગ્નિ પરીક્ષા મહેસાણા આરટીઓ કચેરીમાં લાઈન લગાવેલા યુવાન અને યુવતીઓ એસટી નિગમમાં કંડક્ટર બનવા માટે આવ્યા છે। કંડક્ટરની ભરતી માટે આરટીઓ કચેરીમાંથી ફરજિયાત 20 લાયસન્સ મેળવવું પડે છે। ભરતી પડ્યા બાદ આ તમામ યુવાન મહેસાણા આરટીઓ કચેરીમાં 20 લાયસન્સ મેળવવા આવ્યા છે, પણ આ યુવાનોના નસીબ તો જુઓ, છેલ્લા 2 દિવસથી ધક્કા ખાવા છતાં તેમને 20 લાયસન્સ નથી મળી રહ્યું। તેનું કારણ એવું છે કે આરટીઓમાં સર્વર ધીમું ચાલી રહ્યું છે। હવે આ યુવાનો પાસે આ રીતે ધક્કા ખાવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી। એ આશાએ 3 દિવસથી ધક્કા ખાય છે કે આજે નહીં તો કાલે તો નંબર આવશે। એક તરફ નોકરી મેળવવાની અદમ્ય ઈચ્છા અને બીજી તરફ ભરતી માટે જરૂરી દસ્તાવેજ મેળવવામાં વેઇટિંગ। આ યુવાનોની વ્યથા હવે કોઈ સમજે તો સારું। गोस्वामी हर्षद। हर्षद भाई, आप भाई कितना समय थया છે લોકો કેમ અહીં લાઈન લગાવીને अच्छा, હું કલોલથી આવું છું। અહીંયા મારું ડિસ્ટ્રિક્ટ મતલબ મારું મૂળ વતન દગાવાડિયા છે, તો મારો જિલ્લો અહીંયા મહેસાણા પડે છે। તો અમે લોકો કાલના સવારે 9 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી અહીંયા વેઇટિંગમાં રહ્યા। આજ સવારે લગભગ 7 વાગ્યાથી લાઈનમાં ઊભા હતા અને અત્યારે લગભગ જો 12 વાગી ગયા છે, હજુ પણ સર્વર ડાઉન છે। 2 દિવસ થઈ ગયા, 2 દિવસથી સર્વર ડાઉન છે। અમારા લોકોનું મેઇન કામ છે અહીંયા આરટીઓથી અમને સર્ટિફિકેટ મળશે બેજવાળું, તો એને અમે ફિલઅપ કરીશું જેથી અમારું કંડક્ટરનું ફોર્મ ફિલઅપ થશે। અને આ પ્રોબ્લેમ બહુ મોટી થઈ રહી છે, તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે આ પ્રોબ્લેમને થોડું સોલ્યુશન કરે આપણી ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ। તમે લોકો તો જાહેરાત બહાર પાડી દો છો, બટ એનું વ્યવસ્થિત રીતે ઉકેલ નથી કરતા, જેથી કરીને અહીંયા વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટ ઓફ મની બંને ચાલી રહ્યું છે। તો પ્લીઝ રિક્વેસ્ટ કે આનું સોલ્યુશન જલ્દી થાય એવું તમે કરો। થેન્ક યુ। મારો બારોટ ઉજવી હેમાંગી। ભાઈ, આ લોકો લાઈન લગાવીને બેઠા છે અને હેરાન થઈ રહ્યા છે, શું કહેશો? અમે અહીંયા ક્યારના કલાકથી આવીને બેઠા છે અને એક જ વસ્તુ કહે છે કે છે ને સર્વર ડાઉન છે, તો તમે બહાર બેસો, અમે આવશે તો નંબર આવશે, પણ અમે ક્યારના બેઠા છીએ તો પણ નંબર નથી આવી રહ્યો। સો રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આનું કંઈક કરો। તો આ રીતે જાહેરાત બહાર પડે અને પછી જો સર્વર કામ ન કરે તો યુવાનોને કેટલું હેરાન થવું પડે? એમાં બહુ જ હેરાન થવું પડે છે, કેમ કે એમાં છે કે જાહેરાતો તો બહાર પાડી દે છે એ લોકો, પણ બહાર બોલાવી પછી એનું સરખી રીતે એનું અરેન્જમેન્ટ નથી કરી શકતા એ લોકો। તેમને હું રિક્વેસ્ટ એમ છે કે જાહેરાત પાડો તો એનું અરેન્જમેન્ટ સારી રીતે કરો તમે। મારું નામ રાવત સુનિલ છે। તમે કેમ વેઇટિંગ કરી રહ્યા છો, શું પ્રોબ્લેમ છે? હું અહીંયા કંડક્ટરની જે જાહેરાત કરી છે તો એના માટે લાયસન્સ બેઝ કાઢવા માટે આવેલો છું, પણ અહીંયા સિસ્ટમ એવી છે કે જેથી સર્વર ડાઉન છે, તો માણસ ફોર્મ ફિલઅપ કરવા માટે પહેલા લાયસન્સ બેઝ જરૂરી છે, પણ સરકારને એવી અપીલ છે કે જેથી કરીને અહીંયા સર્વરનો ડાઉન છે, બરાબર, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે, બધે 4 દિવસથી બધા આવે છે, પણ એમનો લાયસન્સ બેઝ અહીંયાથી નીકળતું નથી। એનો પ્રોબ્લેમ એ છે કે સર્વર ડાઉન છે, તો સરકારને એવી વિનંતી છે કે વિદ્યાર્થીઓને આવી હાલાકી ના ભોગવવી પડે, તો સિસ્ટમમાં થોડો ચેન્જ લાવવા વિનંતી છે। કેમ કે સર્વર જ્યાં સુધી વિદ્યાર્થી જોડે લાયસન્સ બેઝ હોય ત્યાં સુધી તે એપ્લાય કરી શકશે નહીં, અને અહીંયા લાયસન્સ કાઢવા માટે સર્વર છે, તો સર્વરનો પ્રોબ્લેમ એટલો આવે છે કે જેટલી બધા 2-4 દિવસથી અહીંયા આવીને વેટિંગ કરે છે અને છતાં એમને લાયસન્સ બેઝ મળતું નથી। ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમના લાયસન્સ બેઝના હિસાબે કંડક્ટરની તૈયારી કરતા હોય છે, ફોર્મ ફિલઅપ કરી શકતા નથી, તો વ્યક્તિ તૈયારી કરે પહેલા જ એને ત્યાંથી જ રિજેક્ટ થઈ જાય છે। તો સરકારને વિનંતી છે કે આવી હાલાકી ના ભોગવવી પડે, તો સિસ્ટમમાં ચેન્જ લાવો જેથી કરી દરેક ઉમેદવાર એપ્લાય કરી શકે અને ભરતીમાં ભાગ લઈ શકે। વેઇટિંગ કેમ કરી રહ્યા છો? વેઇટિંગ છે, કાલ સવારે બી સર્વર એવું હતું અને સર્વરના કારણે અમે 4 વાગ્યા સુધી બેઠા। 4 વાગે જણાવ્યું કે સર્વર નહીં જ આવે, તો કાલ સવારે આવશું। સવારે આવે તો પછી અત્યારે પાછું જણાવ્યું કે સર્વર લોડ છે, તો સાંજે 4 વાગે સર્વર આવશે। આ દરેક ફાઇનાન્શિયલ તકલીફો હોય જ છે, ગામડેથી લોકો દૂર બિલોંગ કરતા હોય છે, તો એમની જોડે બી પૈસાની સગવડ હોતી નથી, તો સરકારને એટલું જ કહેવાનું છે કે થોડી ડેટ લંબાવવામાં આવે, ભરતી બોર્ડને એટલું